વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એકદમ ટેસ્ટી કોકોનટ ચટણી બનાવીશું, જે કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડિશમાં ટેસ્ટી લાગે છે. તેની માટે મેં એક લીલું નારિયેળ લીધું છે, તેને છોલી ઝીણું સમારી લેવું. પછી તેમાં 1 ચમચી દાળિયા, 1 લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર પૂરતું પાણી કે દૂધ ઉમેરી અને ક્રશ કરી લેવું. ચટણી સરસ વટાઈ અને ક્રશ થઈ ગઈ છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. પછી ચટણીમાં વઘાર કરીશું. તેની માટે તેલ ગરમ મૂકી રાઈ, અડદની દાળ, લીમડો, લીલા મરચાં નાખી મિક્સ કરી વઘારને ચટણીમાં મિક્સ કરી લઈશું. આ વઘારથી ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. આ ચટણી કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી જેમ કે ઢોસા, ઇડલી, મેંદુવડા, ઉત્તપમ, અપમ બધાની સાથે બહુ જ સરસ ટેસ્ટી લાગે છે.